જગદીશ ત્રિવેદીના નમસ્કાર. મારા પરમ મિત્ર અર્જુન દવે અને એની આખી ટીમ વેદાંત ફાઉન્ડેશન એ રાજકોટની અંદર સેવાની ધૂણી દખાવીને બેઠેલી સંસ્થા છે. આ લોકો અનેક કામ કરે છે. શિક્ષકો અને સારું રિસર્ચ કરનારાઓને આખા ભારતમાંથી શોધી અને એને એવોર્ડ આપવા, એને પ્રોત્સાહન આપવું. 2019માં અનેક શિક્ષકોને એમણે પ્રોત્સાહિત કર્યા. એટલું જ નહીં, પણ ગુજરાતની દીકરીઓને એક રોજગારી તાલીમ, કઈ રીતે એ રોજગારલક્ષી જીવન જીવી શકે, કઈ રીતે એ આત્મનિર્ભર બની શકે, એની તાલીમ આ વેદાંત ફાઉન્ડેશન આપે છે. આ વેદાંત ફાઉન્ડેશન અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપે છે, ઉત્તમ પુસ્તકો પ્રગટ કરે છે, ટ્રાન્સલેશન કરે છે, અનેક કામ કરે છે. અને એમાં સૌથી અગત્યનું મારી દ્રષ્ટિએ કોઈ કામ હોય તો આખા ગુજરાતની દીકરીઓને એ માસિક ધર્મની સાચી સમજણ આપી. માસિક ધર્મમાં આવે એ પહેલા એને ઓડિયો વિડિયો દ્વારા 50 દીકરીઓની ટીમ બનાવી, બહેનો દ્વારા, તાલીમબદ્ધ બહેનો દ્વારા એને માસિક ધર્મની સાચી સમજણ આપવામાં આવે છે. એટલું જ નહીં, પણ એને સેનેટરી નેપકિનનું એક પેકેટ અને માસિક ધર્મ વિશેની ઉપયોગી એક પુસ્તિકા, એ કોમિક બુક પણ આપવામાં આવે છે. 5000 વિદ્યાર્થીનીઓ સુધી આ લોકો પહોંચી ગયા છે અને ટાર્ગેટ છે 2023 સુધીમાં 16,50,000 દીકરીઓને માસિક ધર્મ માટે તન, મન અને ધનથી તૈયાર કરવી. અને એ દીકરીઓ ગૌરવથી કહે છે કે નાઉ આઈ એમ રેડી. એટલે આ વેદાંત ફાઉન્ડેશન આવી અનેકવિધ સેવાની પ્રવૃત્તિઓ દ્વારા આ લોકડાઉન વખતે અનેક લોકોને એ લોકોએ રાશન કીટ પૂરી પાડી છે, એ રાંધેલું અનાજ પૂરું પાડ્યું છે. ગરીબોના આંસુ લૂછતી આ સંસ્થાને જગદીશ ત્રિવેદી લાખ અભિનંદન આપે છે. સરકાર પણ એને પ્રોત્સાહન આપે, દાતાઓ એને દાન આપે અને આ સેવાની જ્યોત એ પ્રજ્વલિત રહે એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ.